મારા 30 વર્ષના જાહેર જીવનમાં આ વખતે જે રસ્તાઓની હાલત છે એવી મેં ક્યારેય જોઈ નથી. વધુ પડતા વરસાદના હિસાબે અમરેલી જિલ્લાના સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે એ બિસ્માર્ક બન્યા છે. ખરાબ રસ્તાને લઈ અમરેલી ભાજપના નેતાઓ મેદાને આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર એ ખૂબ મોટો આરોપ જે છે તે બંને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ લગાડ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે હું છું ભાવિક. સમાચાર અમરેલીથી સામે આવી રહ્યા છે કે જે ખરાબ રસ્તાને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હવે લાલગુમ થયા છે. કોન્ટ્રાક્ટરો પર ગંભીર આરોપ લગાડવામાં આવી રહ્યા છે. ખરાબ રસ્તાને લઈ અમરેલી ભાજપના નેતાઓ મેદાને આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. સાથે જો વાત કરવામાં આવે તો પૂર્વ સાંસદ નારણ કાછડિયાનો એક વિડીયો સામે આવ્યો છે જેમાં એમણે અધિકારીઓ અને સાથે જ કોન્ટ્રાક્ટર પર ગંભીર આરોપ લગાવ્યો છે. તો બીજી તરફ કિસાન મોરચાના મહામંત્રીએ સીએમ ને પત્ર લખ્યો છે, જે પ્રમાણે પૂર્વ સાંસદ કે જેમણે રોડ રસ્તાને લઈ એ ધુઆપુઆ જોવા મળ્યા છે. તો બીજી તરફ જે પત્ર પણ જે છે તે સીએમ ને લખવામાં આવ્યો છે. સાથે જ નારણ કાછડિયા છે તેમણે મોટો ધડાકો કર્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ રહી છે. કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરા કે જેમનો એક વિડીયો સામે આવ્યો અને તેમણે પણ ગંભીર આરોપો લગાવ્યા છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો પર એ ખૂબ મોટો આરોપ જે છે તે બંને ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ લગાડ્યો છે. ભ્રષ્ટાચારના એ કહી શકાય કે વધારેલા વ્યાપના કારણે એ આરોપ લગાવવામાં આવ્યો છે. ડામર રોડ કે પછી રીકાર્પેટ રોડમાં કાયમી ગુણવત્તાનો અભાવ જે છે તે સતત જોવા મળી રહ્યો છે. સરકારે ફાળવેલા 1 રૂપિયામાંથી માત્ર 30 પૈસાનું કામ થતું હોવાની વાત નારણ કાછડિયાએ કરી છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો કાળી કમાણી કરતા હોવાની વાત એ હિરેન હિરપરા છે તેમણે આ ગંભીર આરોપ લગાવ્યો છે. અમરેલીથી સુરત જવાના 16 થી 18 કલાક થાય છે. નારણ કાછડિયાએ આ પ્રકારની વાત કરી. રસ્તાઓ કોન્ટ્રાક્ટરોના ખર્ચે થાય તેવો કોઈ દાખલો અત્યાર સુધી નથી બેસાડવામાં આવ્યો હોવાનો આરોપ. બિસ્માર રોડના કારણે સમય વેડફાતો હોવાની વિગત અને આરોપ નારણ કાછડિયાએ લગાવ્યા છે. બહારની રેતીના લીઝ પર પાસ રજૂ કરવામાં આવતા હોવાની આ આરોપ છે હિરપરાએ લગાવ્યો છે. અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોએ રોડના સત્યનારાયણ એ કહી શકાય કે કર્યા હોવાના આરોપ જે છે તે લગાડ્યા છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગત પર એ ગંભીર આરોપ અત્યારે જોવા મળી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ લાલઘૂમ થયા છે. જે પ્રમાણે અમરેલી શહેરમાં ખરાબ રસ્તાઓ જોવા મળી રહ્યા છે અને જેને લઈને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ હવે મેદાને આવ્યા છે. કોન્ટ્રાક્ટરો અને અધિકારી પર ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા છે. એક તરફ પૂર્વ સાંસદ નારણ કાછડિયા તો બીજી તરફ કિસાન મોરચાના મહામંત્રી એ બંનેનો વિડીયો સામે આવ્યો છે ને મહામંત્રી છે જે કિસાન મોરચાના તેમણે તો સીએમ ને પણ પત્ર લખ્યો છે ને એની અંદર પણ ઉલ્લેખ કર્યો છે કે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ એ ભ્રષ્ટાચાર કરે છે. હવે એમની સામે સરકાર કાર્યવાહી કરશે કે કેમ એ તો સમય આવશે ત્યારે જ ખબર પડશે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને બંને નેતાઓને સાંભળી લે કે જેણે ખરાબ રસ્તાને લઈ શું રજૂઆત કરી. આપે જે વાત કરી કે હિરેનભાઈ હિરપરાના પત્ર વિશે આપનું શું કહેવાનું છે, તો હિરેનભાઈ હિરપરા અમારા બહુ જ સિનિયર ભારતીય જનતા પાર્ટીના આગેવાન કાર્યકર્તા છે અને આજે પ્રદેશ કિસાન મોરચાના મહામંત્રી તરીકેની પણ એમની જવાબદારી છે. અને એમણે જે રોડ રસ્તા માટેનો જે પત્ર લખ્યો છે એમાં તમે એવું કહો છો કે તમે કેટલા સહમત છો, તો એમાં સહમત કે અસહમતિની કોઈ વાત જ નથી. એટલા માટે કે એમણે જે પત્ર લખ્યો છે એ બહુ જ નિષ્ઠાપૂર્વક અને વ્યવસ્થિત લખ્યો છે. એટલા માટે કે અમરેલી જિલ્લાના રસ્તાઓની અત્યારે જે લેટરમાં વર્ણન કર્યું છે એની કરતાં સવિશેષ ખરાબ હાલત છે. એના કરતાં પણ હું એમ બોલું છું કે સવિશેષ ખરાબ હાલત છે. આજે નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય કે પંચાયતના રસ્તાઓ હોય, મારા 30 વર્ષના જાહેર જીવનમાં આ વખતે જે રસ્તાઓની હાલત છે એવી મેં ક્યારેય જોઈ નથી. આ હું બહુ તમને પ્રમાણિકતાપૂર્વક કહું છું અને એક જવાબદાર વ્યક્તિ તરીકે હું આ વાત કરું છું.
આજે જે આ રસ્તાઓની પરિસ્થિતિ થઈ છે એમાં સરકાર ક્યાંય દોષિત નથી. સરકાર પૈસા પૂરા આપે છે, સરકાર વિકાસના કામો કરવા માટે તત્પર છે, પણ જે આ વસ્તુ બની છે એ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતથી આ વસ્તુનું નિર્માણ થયું છે અને આમ જનતા એમાં પીસાય છે. એટલા માટે હું હિરણભાઈ હિરપરાના પત્ર સાથે સહમત છું અને એમાં એને પત્ર લખ્યો એમાં જરા પણ અતિશોક્તિ નથી. કયા પ્રકારની મિલીભગત? જી, કયા પ્રકારની મિલીભગત છે? કયા પ્રકારની એટલે કે જો કોન્ટ્રાક્ટર મજબૂત હોય અને માથાભારે હોય તો અધિકારીને ઓછું મળે, અને અધિકારી જો માથાભારે હોય અને કોન્ટ્રાક્ટર નબળો હોય તો અધિકારીને વધારે મળે. આ પરિસ્થિતિની કટકી હાલતી હોય અને એ કટકીને હિસાબે કોઈ પણ જગ્યાએ નબળું કામ ચાલતું હોય, હું તમારી આગળથી પૈસા લઈ જાઉં પછી તમારી પાસે સારા કામની અપેક્ષા ન રાખી શકું. હું તમને કહી પણ ના શકું. એટલા માટે આ નબળા કામો થાય છે. કારણ કે મારે તમને 25 પૈસા દેવા હોય તો મારે 50 પૈસાની કટકી કરવી પડે. આ રીતની આ કટકીઓ થાય છે અને એટલા માટે એનો ભોગ પ્રજા બને છે. સરકાર સરકારનું કામ કરે છે, સરકાર પૈસા આપે છે, સરકાર સારા કામ માટે બધું જ કરે છે, પણ જે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની આ મિલીભગત છે આ મારે સ્પષ્ટ કહેવાનું છે. વધુ પડતા વરસાદના હિસાબે અમરેલી જિલ્લાના સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવે એ બિસ્માર્ક બન્યા છે. ખૂબ મોટા ખાડાઓ પડ્યા છે અને નાના વાહન ધારકો હોય કે મુસાફરો હોય એમને ખૂબ મોટી અગવડતાઓ પડી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના જે રોડ અને રસ્તાઓ છે એ ગુણવત્તા સાથેના બને અને પ્રજા માટે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ અમરેલી જિલ્લાને નોન પ્લાન રસ્તાઓ સાથે સાથે સ્ટેટ હાઈવે અને નેશનલ હાઈવેની ખૂબ મોટા પ્રમાણમાં ભેટ આપી છે. ત્યારે આ રસ્તાઓ અધિકારી અને કોન્ટ્રાક્ટરની મિલીભગતના હિસાબે નબળું કામ ન થાય અને મારા જિલ્લાની જનતાને ફરીથી વેઠવું ન પડે એ બાબતની પણ મેં ચિંતા વ્યક્ત કરી છે અને રાજ્યના મુખ્યમંત્રી સમક્ષ રેતીનો પ્રશ્ન પણ છે એ બાબતની પણ રજૂઆત કરવામાં આવી છે. તો જે પ્રમાણે ખરાબ રસ્તાને લઈ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ આક્રમક રીતે જોવા મળી રહ્યા છે. ખાસ કરીને નારણ કાછડિયાએ પણ ગંભીર આરોપ જે છે તે લગાવ્યા છે. તો કિસાન મોરચાના મહામંત્રી હિરેન હિરપરાએ પણ ગંભીર આક્ષેપ કરતો એક પત્ર પણ સીએમને લખ્યો છે. હવે આ પત્રની અંદર જે પ્રમાણે આરોપ લગાવવામાં આવ્યા છે એ અધિકારી અને કોન્ટ્રાક્ટ પર કાર્યવાહી કરવામાં આવ્યો છે કે કેમ એ સમય આવશે ત્યારે જ ખબર પડશે.